નમસ્કાર. ચાલો આજે આપણે ધોરણ 1ના પાઠ્યપુસ્તકમાંથી એક એવી મજાની વાર્તા જોઈએ જે મિત્રતા, નિર્દોષતા અને કોઈને પણ અપનાવી લેવાનો એક સરસ પાઠ શીખવે છે. આ વાર્તા છે ગામના મેળામાં આવેલા એક એવા મહેમાનની જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી અને જેણે આવીને બધાના દિલ જીતી લીધા. વિચારવા જેવો સવાલ છે, ખરું ને? એક બાજુ જંગલનું એક નાનકડું પ્રાણી અને બીજી બાજુ લોકોથી ભરેલો મેળો, આ બંનેનો મેળ કેવી રીતે થાય? ચાલો આપણે સાથે મળીને આ વાર્તામાં ડૂબકી મારીએ અને જોઈએ કે આ અનોખી દોસ્તીની શરૂઆત આખિર કેવી રીતે થઈ. તો વાર્તા આપણને લઈ જાય છે હાથીજણ ગામમાં. પાઠ્યપુસ્તકમાં લખેલી પહેલી જ લાઈન છે, હાથીજણ ગામના વગડામાં દર વર્ષે ગોકુળ આઠમનો મેળો ભરાય. વગડો એટલે ગામની બહાર જે ખુલ્લી જગ્યા હોય ને એ. અને આગળ લખ્યું છે, આસપાસના બધા ગામોમાંથી લોકોએ મેળામાં આવે. મતલબ કે આ ખાલી એક મેળો નથી, પણ આજુબાજુના બધા ગામના લોકો માટે ભેગા થવાનો, હળવા મળવાનો અને આખું વરસ જેની રાહ જોય ને એવો એક મોટો ઉત્સવ છે. જરા વિચારો તો, ત્યાં કેવો માહોલ હશે. એક તરફ બાળકો માટે ચકડોળ, લપસણી અને રમકડાની લાઈનો લાગેલી છે, તો બીજી તરફ વડીલો ઘર માટે વાસણ, કપડાં અને બીજી બધી જરૂરી વસ્તુઓ ખરીદી રહ્યા છે. આ દ્રશ્ય જ બતાવે છે કે મેળો દરેક માટે કંઈક ને કંઈક ખાસ લઈને આવે છે, જે એને સાચા અર્થમાં એક પારિવારિક ઉત્સવ બનાવે છે. અને અહીંથી વાર્તામાં આવે છે એક મજેદાર ટ્વિસ્ટ. વાર્તા કહે છે, પણ આ વર્ષે એક નવી બાબત હતી. મેળામાં બેન્ડવાળા આવ્યા હતા. હવે આ કોઈ નાનીસૂની વાત નહોતી હો. એ સમયમાં મેળામાં લાઇવ બેન્ડ હોય એ બહુ મોટી વાત ગણાતી. અને એ બેન્ડવાળાઓ ફિલ્મી ગીતો, લોકગીતો અને ગરબાની એવી તો ધૂન વગાડી રહ્યા હતા કે આખા મેળામાં જાણે એક નવી જ એનર્જી આવી ગઈ હતી. હવે પેલું બેન્ડ જે ધૂમ મચાવી રહ્યું હતું એનો અવાજ કંઈ ખાલી મેળા પૂરતો ન રહ્યો. એ સંગીતની ગૂંજ દૂર દૂર સુધી ફેલાઈ અને એણે કોઈકનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું. બસ આ એક લાઈન આખી વાર્તાની દિશા જ બદલી નાખે છે. મેળાની નજીક જ એક જંગલ હતું અને બેન્ડનો અવાજ ત્યાં સુધી પહોંચી ગયો. આ વાક્ય સાંભળીને જ મનમાં સવાલ થાય નહીં કે જંગલમાંથી આ અવાજ સાંભળીને વળી કોણ આવશે? આ સંગીત કોને ખેંચી લાવશે? અને એ આવ્યું હાથીનું એક નાનકડું બચ્ચું. એ સંગીતથી એટલું બધું ખુશ થઈ ગયું કે જંગલમાંથી નીકળીને સીધું મેળામાં જ આવી પહોંચ્યું. વાર્તામાં એક બહુ મસ્ત સીન છે. બેન્ડવાળાઓએ એક ગીત પૂરું કર્યું કે તરત જ એણે સૂંઢ ઊંચી કરી ચીચિયારી પાડી, જાણે કે કહેતું હોય, અરે ભાઈ બંધ કેમ કરી દીધું, વગાડો હજી. હવે વિચારો, મેળાની વચ્ચોવચ હાથીનું બચ્ચું. આ જોઈને લોકોમાં બે જાતના રિએક્શન્સ જોવા મળ્યા. એક બાજુ હતો ડર અને બીજી બાજુ હતો નિર્દોષ આનંદ. અને અહીંથી જ વાર્તાનો અસલી સંઘર્ષ અને એનો જે મેસેજ છે એ શરૂ થાય છે. અહીંયા જુઓ, વડીલો તો તરત જ ટેન્શનમાં આવી ગયા. વાર્તામાં કહ્યું છે ને, મોટા માણસો તો ચિંતામાં પડી ગયા કે આ બચ્ચું તોફાને ચડે તો. એમને ડર લાગ્યો અને તરત જ એમણે પોતાના છોકરાઓને પાછળ ખેંચી લીધા. પણ બાળકોનું રિએક્શન એકદમ ઊંધું. બાળકો તો એને જોઈને ખુશ થઈ ગયા. એમને એમાં કોઈ ખતરો નહીં, પણ એક નવો દોસ્ત દેખાયો. આ જ તો ફરક છે, વડીલોના અનુભવો અને ડરવાળી નજરમાં અને બાળકોની નિર્દોષ આંખોમાં. અને પછી એ બચ્ચાએ એક એવો ઇશારો કર્યો ને કે બધું જ બદલાઈ ગયું. એણે હળવેથી ખાલી માથું હલાવ્યું. વાર્તામાં લખ્યું છે, જાણે કહેતું હતું કે હું કંઈ નહીં કરું. બસ એના આ એક શાંત ઇશારાથી વડીલોનો ડર થોડો ઓછો થયો અને બાળકોને તો હિંમત મળી ગઈ કે ચાલો એની પાસે જઈએ. કેટલીકવાર શબ્દો કરતાં આવા ઇશારા વધુ કામ કરી જાય છે. સારું, તો એકવાર ડર જેવો માહોલ હળવો થયો પછી તો મેળાનું આખું વાતાવરણ જ બદલાઈ ગયું. હવે શરૂ થયો એ દિવસનો સૌથી યાદગાર અને મજાનો ભાગ. એ દિવસ હવે ખાલી મેળાનો નહોતો રહ્યો, પણ પેલા હાથીના બચ્ચાનો પણ બની ગયો હતો. બાળકો તો એને આખા મેળામાં ફેરવવા લઈ ગયા. કોઈકે તડબૂચ આપ્યું તો કોઈકે શેરડી. પાણીપુરીવાળાએ પાણીપુરી આપી પણ એણે ના પાડી. અને દરેક વખતે કોઈ કંઈ આપે એટલે એ સૂંઢ ઊંચી કરીને જાણે થેન્ક યુ કહેતું હોય. આ બધું જોઈને એક બાળકથી રહેવાયું નહીં અને એણે બૂમ પાડી, અરે આ તો આપણો અપ્પુ! અને બસ ત્યારથી એનું નામ અપ્પુ પડી ગયું. બાળકોનો ઉત્સાહ તો સાતમા આસમાને હતો. એમણે ફટ દઈને આ ગીત બનાવી દીધું. આ ખાલી શબ્દો નથી, પણ અપ્પુ માટેનો એમનો જે સાચો પ્રેમ હતો ને એ છે. અને પછી તો જુઓ શું થયું. બેન્ડવાળાઓએ પણ આ ગીત વગાડવા માંડ્યું. આખો મેળો જાણે અપ્પુના વેલકમમાં એક થઈ ગયો. આ દ્રશ્ય તો જાણે દોસ્તીનું બેસ્ટ ઉદાહરણ છે. અપ્પુ પણ સમજી ગયું
કે આ બધા બાળકો મારા ફ્રેન્ડ્સ છે. વાર્તા કહે છે, અપ્પુ નીચે બેસી ગયું, બધા બાળકો એની પીઠ પર ચડ્યા અને સૂંઢ પરથી લપસવા લાગ્યા. ખૂબ જ મજા પડી ગઈ. આખા મેળામાં બસ બાળકોના હસવાનો અને એમની ખુશીની બૂમોનો જ અવાજ ગુંજી રહ્યો હતો. પણ કહેવાય છે ને કે દરેક સારી વસ્તુનો અંત આવે છે. આ આનંદની પળોનો પણ અંત આવવાનો હતો. વાર્તામાં ફરી એક વળાંક આવે છે, જે અપ્પુલી મેળાની મુલાકાતના અંતનો ઈશારો કરે છે. મેળાના એ બધા અવાજ વચ્ચે જંગલ બાજુથી એક જોરદાર ચીચિયારી સંભળાઈ. એ અપ્પુની માનો અવાજ હતો. એ એને શોધી રહી હતી. વાર્તામાં લખ્યું છે, અપ્પુ ઊભું થઈ ગયું. એ સમજી ગયું કે એની માં એને શોધતી આવે છે. બસ માનો અવાજ સાંભળીને એ તરત જ બધું છોડીને જવા તૈયાર થઈ ગયું. આ વિદાયની ક્ષણ ખરેખર બહુ જ ઇમોશનલ હતી. અપ્પુ જંગલ તરફ દોડ્યું, પણ જતાં જતાં એણે ફરી એકવાર સૂંઢ ઊંચી કરી, જાણે કે એ બધા બાળકોને કહી રહ્યું હોય, આવજો મિત્રો. અને બાળકો પણ દુઃખી મને હાથ હલાવીને એને વિદાય આપી રહ્યા હતા. થોડા કલાકોમાં જ કેવો અતૂટ સંબંધ બંધાઈ ગયો હતો નહીં? અપ્પુ તો ચાલ્યો ગયો, પણ એ પોતાની પાછળ એક એવી યાદ અને એક એવો ઊંડો પાઠ મૂકીને ગયો જે ક્યારેય ભૂલાશે નહીં. ચાલો જોઈએ કે આ વાર્તાનો અંત આપણને શું શીખવી જાય છે. અપ્પુના ગયા પછી એક નાનું બાળક રડવા લાગ્યો. એનું આ રિએક્શન બતાવે છે કે બાળકોનું એની સાથેનું જોડાણ કેટલું સાચું અને ઊંડું હતું. ત્યારે એ બાળકને એની માં સમજાવે છે અને એક એવું વચન આપે છે જે આ વિદાયના દુઃખને આશામાં ફેરવી દે છે. બસ આ એક વાક્યે બાળકોના ચહેરા પર ફરીથી હાસ્ય લાવી દીધું. વાર્તામાં લખ્યું છે, આ સાંભળીને બધા બાળકો ખુશ થઈ ગયા. વાર્તા અહીં એક આશા સાથે પૂરી થાય છે. સાચી મિત્રતા ક્યારેય પૂરી નથી થતી. બાળકો આવતા વર્ષે પોતાના દોસ્ત અપ્પુને ફરીથી મળવાના સારા વિચાર સાથે ઘરે પાછા ફરે છે. અને છેલ્લે આ એક સવાલ જે આપણે સૌએ પોતાની જાતને પૂછવો જોઈએ. વડીલોએ પોતાની આંખોથી એક ખતરો જોયો, જ્યારે બાળકોએ પોતાના હૃદયથી એક મિત્રને જોયો. આ વાર્તા આપણને એ જ શીખવે છે કે જો આપણે આપણા ડર અને પૂર્વગ્રહોને સાઈડમાં મૂકીને જોઈએ તો આ દુનિયામાં મિત્રતા માટે હંમેશા જગ્યા હોય છે.